નમસ્તે દોસ્તો, આજે આપણે જોઈશું ગ્રહોને એક રાશિ પૂરી કરતા કેટલો સમય લાગે છે અને ગ્રહોને એક નક્ષત્ર પૂરું કરતા કેટલો સમય લાગે છે. જેમ કે સૂર્ય એક રાશિ પૂરી કરતા 1 મહિનો લાગે છે સૂર્યને. ચંદ્રને એક રાશિનું ભ્રમણ કરતાં 2.5 દિવસ લાગે છે. મંગળને એક રાશિનું ભ્રમણ પૂરું કરતાં એક રાશિ પૂરું કરતાં 1.5 મહિનો લાગે છે. બુધને એક રાશિ પૂરી કરતાં અંદાજે 1 મહિનાની અંદર પૂરું થાય છે. એટલે આમ 28-29 દિવસે બુધ રાશિ બદલી દે છે. ગુરુને એક રાશિ પૂરી કરતાં 13 મહિના લાગે છે. શુક્રને એક રાશિ પૂરી કરતાં 1 મહિનો લાગે. એ બી અંદાજે 26-28 દિવસે રાશિ પૂરી કરી દે. શનિને એક રાશિ પૂરી કરતાં 2.5 વર્ષ લાગે છે. રાહુને એક રાશિ પૂરી કરતાં 1.5 વર્ષ લાગે છે. કેતુને એક રાશિ પૂરી કરતાં 1.5 વર્ષ લાગે છે. એક રાશિ 30 અંશની હોય છે. એક રાશિ 30 અંશ. સૂર્યને 30 અંશ પૂરા કરતાં 1 મહિનો લાગે છે. એટલે કે સૂર્યને એક રાશિ 30 અંશ પૂરું કરતાં 1 મહિનો લાગે છે. ચંદ્રને એક રાશિ પૂરી કરતાં 2.5 દિવસ લાગે છે. એટલે ચંદ્રને એક રાશિમાં 30 અંશ પૂરા કરતાં 2.5 દિવસ લાગે છે. મંગળને એક રાશિ પૂરી કરતાં 1.5 મહિનો લાગે છે. એટલે મંગળને એક રાશિમાં 30 અંશ ચાલતા 1.5 મહિનો લાગે છે. બુધને એક રાશિ પૂરી કરતાં 1 મહિનો અંદાજે 28-27 દિવસની આસપાસ લાગે છે. બુધને એક રાશિમાં 30 અંશ પૂરા કરતાં અંદાજે 28 દિવસ લાગે છે. ગુરુને એક રાશિ પૂરી કરતાં 30 મહિના. એટલે ગુરુને એક રાશિમાં 30 અંશ પૂરા કરતાં 13 મહિના લાગે છે. શુક્રને એક રાશિ પૂરી કરતાં અંદાજે 1 મહિનાની અંદર લાગે છે. શુક્રને એક રાશિમાં 30 અંશ પૂરા કરતાં અંદાજે 1 મહિનાની આસપાસ લાગે છે. શનિને એક રાશિ પૂરી કરતાં 2.5 વર્ષ એટલે કે 30 મહિના લાગે છે. 2.5 વર્ષ એટલે 30 મહિના. શનિને એક રાશિમાં 30 અંશ ચાલતા 2.5 વર્ષ લાગે છે. એટલે એમ કહેવાય 2.5 વર્ષ એટલે એના મહિના ગણો તો 30 મહિના થાય. એટલે શનિ 30 અંશ પૂરા કરતાં 30 મહિના લાગે છે. એટલે શનિ એક મહિનામાં 1 જ અંશ ચાલે છે એમ કહેવાય. રાહુને એક રાશિ પૂરી કરતાં 1.5 વર્ષ લાગે છે. રાહુને એક રાશિમાં 30 અંશ ચાલતા 1.5 વર્ષ લાગે છે. કેતુને એક રાશિ પૂરી કરતાં 1.5 વર્ષ લાગે છે. કેતુને એક રાશિમાં 30 અંશ પૂરા કરતાં 1.5 વર્ષ લાગે છે. આ રીતે દરેક ગ્રહ એક રાશિમાં કેટલો સમય રહે છે. એક રાશિ પૂરી કરે એટલે 30 અંશ. એક રાશિના બરાબર 30 અંશની એક રાશિ હોય છે. માટે ગ્રહોને કેટલો સમય લાગે છે એક રાશિ બદલતા ત્યાં દર્શાવ્યું છે. એક રાશિ એટલે 30 અંશ. હવે ગ્રહ સૂર્ય
નક્ષત્ર, એક નક્ષત્રમાંથી પૂરું કરતા એક નક્ષત્ર 13 અંશ 20 કળાનું હોય છે. એટલે સૂર્ય એક નક્ષત્ર પૂરું કરતા 14 દિવસ લાગે છે સૂર્યને. ચંદ્રને એક નક્ષત્ર પૂરું કરતા 1 દિવસ લાગે છે. ચંદ્ર એક દિવસ એક નક્ષત્રમાં રહે છે, પછી નક્ષત્ર બદલી દે છે. મંગળને એક નક્ષત્રમાં રહેતા 20 દિવસ લાગે છે. બુધને એક નક્ષત્રમાં રહેતા 8 અથવા 9 દિવસ લાગે છે. 8 થી 9 દિવસ બુધ એક નક્ષત્રમાં રહે છે. ગુરુને એક નક્ષત્રમાંથી પસાર થતા 160 દિવસ લાગે છે. શુક્રને એક નક્ષત્રમાંથી પસાર થતા 11 દિવસ લાગે છે. શનિને એક નક્ષત્ર પૂરું કરતા 400 દિવસ લાગે છે. શનિ એક નક્ષત્રમાં 400 દિવસ સુધી રહે છે. રાહુને એક નક્ષત્ર પસાર કરતા 240 દિવસ લાગે છે. કેતુને એક નક્ષત્ર પૂરું કરતા 240 દિવસ લાગે છે. જેમ રાશિ 30 અંશની હોય છે, એક રાશિ 30 અંશની હોય છે, તેવી જ રીતે એક નક્ષત્ર 13 અંશ 20 કળાનું હોય છે. એટલે ગ્રહો એક નક્ષત્રમાં કેટલાક દિવસ સુધી રહે છે તે દર્શાવેલું છે. આમ તો એક રાશિમાં 2.5 નક્ષત્ર હોય છે. એટલે નક્ષત્રના 9 ચરણ હોય છે. 9 ચરણમાં 2.5 નક્ષત્ર આવે છે. 9 ચરણ પૂરા થઈને 2.5 નક્ષત્ર પૂરું થાય તે એક રાશિમાં 2.5 નક્ષત્ર સમાવેલા હોય છે. એ આપણે આગળ જોઈશું. હવે ગ્રહોના ભાગ્યોદય વર્ષ લેખા છે અહીંયા. જેમ કે સૂર્યના ભાગ્યોદય વર્ષ 22 વર્ષ છે. ચંદ્રના ભાગ્યોદય વર્ષ 24 વર્ષ છે. મંગળના ભાગ્યોદય વર્ષ 28 વર્ષ છે. બુધનો ભાગ્યોદય વર્ષ 32 વર્ષ છે. ગુરુનો ભાગ્યોદય વર્ષ 16 વર્ષ છે. શુક્રનો ભાગ્યોદય વર્ષ 25 વર્ષ છે. શનિનો ભાગ્યોદય વર્ષ 36 વર્ષ છે. રાહુના ભાગ્યોદય વર્ષ 42 વર્ષ છે. કેતુનો ભાગ્યોદય વર્ષ 48 વર્ષ છે. આ રીતે ભાગ્યોદય વર્ષ દરેક ગ્રહના હોય છે. આ આપણે જન્મકુંડલીમાં જોવામાં ફાયદો કરે. જેમ કે કઈ બી બાબત આપણને પૂછવામાં આવે, માની લો ઉદાહરણ તરીકે કે જાતકના લગ્ન કઈ ઉંમરે થશે. 7મા ભાવનો ગ્રહ કે લગ્ન આપણે 7મા ભાવથી જોવાય છે. 7મા ભાવનો સ્વામી, 7મા ભાવનો ગ્રહ જે ગ્રહ સાથે બેઠો હોય તેટલી તેની લગ્નની ઉંમર એમ કહેવાય. ધારો કે 7મા ભાવનો કોઈ બી ગ્રહ જન્મ કુંડલીમાં સમજો ઉદાહરણ રૂપે મંગળ સાથે બેઠો છે. કોઈ પૂછે કે લગ્ન કયા વર્ષે થશે, તો સપ્તમેશ જો મંગળ સાથે બેઠો હોય તો આપણે એમ કહેવાય કે તમારો જાતકનો લગ્ન 28 વર્ષની આસપાસ થશે.
હવે કોઈ એમ કે જાતક કયા વર્ષથી કમાવા લાગશે કે કયા વર્ષથી ધંધો કરવા લાગશે. સમજો 10મા સ્થાનનો સ્વામી અથવા 6ઠ્ઠા સ્થાનનો સ્વામી. 10મું સ્થાન તો આપણે ધંધાકીય બાબત માટે હોય છે, નોકરી માટે 6ઠ્ઠું સ્થાન હોય છે. 6ઠ્ઠા સ્થાનનો સ્વામી સમજો જન્મ કુંડલીમાં શુક્ર સાથે બેઠો હોય તો આપણે એમ કહેવાય આ જાતક 25મા વર્ષથી ઇન્કમ કરવાનું શરૂ કરશે. આ જ રીતે દરેક ગ્રહનો જે ભાગ્યોદય વર્ષ આપ્યો છે તે હિસાબે ફળકથન કરવાનું રહેશે. જેમ કે બીજા સ્થાનમાં સમજી લો કે સૂર્ય બેઠો છે. આ જાતકને ધન લાભ કયા વર્ષે થશે? તો એમ કહેવાય સૂર્યગ્રહનો ભાગ્યોદય 22 વર્ષ છે, તો તમે એક વર્ષ પહેલાં અંદાજિત આસપાસ કહી શકો 21 થી 22 વર્ષથી આ જાતકને ધન પ્રાપ્તિ થશે, ધનમાં વૃદ્ધિ થશે, પૈસાની આવક થશે, કેમ કે સૂર્ય બીજા ભાવમાં બેઠો છે માટે. આ જ રીતે ઘણાના મોડા લગ્ન થતા હોય, લેટ લગ્ન થતા હોય. 7મા સ્થાનમાં શનિ બેઠો હોય તો 36મા વર્ષે લગ્ન. સપ્તમેશ સમજો શનિના સાથે બેઠો હોય તો આ જાતકના લગ્ન 36મા વર્ષે થશે. ગ્રહોના ભાગ્યોદય વર્ષ પ્રમાણે જ જાતકની વૃદ્ધિ થશે. જે બાબતનો પ્રશ્ન હોય તે બાબતની વાત છે. જેમ કે કોઈ એમ કે આ જાતકને જમીન સુખ ક્યારથી મળશે, પોતાનું ઘર કઈ ઉંમરે થશે. પ્રશ્ન ચોથા ભાવનો છે. ચોથા ભાવમાં સમજો કે શુક્ર પડ્યો હોય અથવા ચતુર્થે ચોથા ભાવનો સ્વામી શુક્રની સાથે કોઈ બી ભાવમાં બેઠો હોય તો તમે એમ કહી શકો આ જાતકને જમીન સુખ, પ્રોપર્ટીનું સુખ 25મા વર્ષે મળશે. આ રીતે દરેક ગ્રહના ભાગ્યોદય વર્ષ લખેલા છે, તે પ્રમાણે ફળકથન કરવામાં ઇઝી રહેશે. ગ્રહો એક રાશિમાં 30 અંશ એટલે કે 30 અંશને ભ્રમણ કરતાં કેટલો સમય લાગે તે છે, અને એક નક્ષત્રમાંથી ગ્રહ કેટલા દિવસ રહીને પસાર થાય છે, કેટલા દિવસ રહેશે એક નક્ષત્રમાંથી, તે આ કોઠામાં આપેલું છે. આ તમને ફળકથન માટે ઘણું સહેલું રહેશે. એકવાર ખાલી યાદ કરવાની જરૂર છે. તમને બને ત્યાં સુધી એકદમ સહેલામાં સહેલી રીતે કુંડલીમાં ફળકથન કેવી રીતે કરવું, સહેલામાં સહેલી રીતે તમે કરી શકો એ જ મારો પ્રયાસ રહેશે, અને એ સહેલામાં સહેલી રીતે જ તમને સમજાવીશ. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.